દાહોદ જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સુરજભાઈ ચૌહાણ આજે હજારો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। સરકાર દ્વારા મળેલા પ્લેટફોર્મના સહારે સુરજભાઈએ સતત મહેનતથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સ્પર્ધાઓ જીતી દાહોદનું નામ ઉજળું કર્યું છે। માય માય ભારત પર વોલેન્ટિયર અને સાથી એમ્બેસેડર તરીકેની ભૂમિકા, રાષ્ટ્રીય યુવા સંસદ, યુવા સમિટ, ઇસરો, હરિકોટાની મુલાકાત, સિયાચીન બેઝ કેમ્પ સુધીની સફર અને VBYLD 26માં દિલ્હી ખાતે પાથ બ્રેકર બનવાની સિદ્ધિ તેમની અવિરત મહેનતનું પરિણામ છે। સુરજભાઈ કહે છે કે આજના યુવાનો પાસે તકોની કોઈ કમી નથી, જરૂર છે તો માત્ર મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા અડગ સંકલ્પ સાથે આગળ વધવાની। ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ આર્ટ્સ કોમર્સ કોલેજથી દ્વિતીય વર્ષ અંગ્રેજીમાં કરી રહ્યો છું અને હું એક એવો યુવા છું જે મધ્યમ વર્ગથી આવે છે, એક એવો યુવા જે આજે રાષ્ટ્રીય કક્ષાએ યુવા આઇકોન બન્યો છે અને પાથ બ્રેકર બન્યો છે। અમારા જર્નીની શરૂઆત અગર કહું તો સામાન્ય રીતે એક શાળાના વિદ્યાર્થી તરીકે થઈ હતી, જેમાં નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવું, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, રમતગમત એ મારું કરિયર જેવું લાગતું હતું અને સામાન્ય રીતે હું મુખ્યત્વે ગવર્મેન્ટ જોબ પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સે મને એક તક આપી યુવા આઇકોન બનવાની, સિયાચીનના 6000 મીટર ઊંચા પર્વતોને ઓળંગવાની અને પદયાત્રામાં સતત 10 દિવસ 182 કિલોમીટરથી વધારે સફર કરવાની પગપાળા।